એક તરફ ધાનેરામાં પૂરની પરિસ્થિતિ અને બીમારીથી લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે પૂરની 7 દિવસનો સમય વીતવા છતાં પણ ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સફાઈ ન થવાના કારણે બંધ જોવા મળી રહી છે। ત્યારે જમિયતે ઇલ્માએ હિંદના મુસ્લિમ ભાઈ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ગરીબોની જીવાદોરી સમાન ગણાતી ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં પૂરનું પાણી ફરી વળતા સમગ્ર હોસ્પિટલ પાણીમાં ડૂબી જવા પામી હતી અને તમામ સામગ્રી નષ્ટ થઈ ગઈ હતી। ત્યારે આજે પૂરના પાણી ઓસર્યાને 7 દિવસ કરતાં પણ વધુનો સમય વીત્યો છે, છતાં પણ તંત્ર દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલની કોઈ જ મુલાકાત નથી લેવામાં આવી, તેનાથી હોસ્પિટલની સફાઈ કરવામાં આવી। ત્યારે આજે જમિયતે ઉલમાએ હિંદના મુસ્લિમ ભાઈઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે ભારતમાં રાજકીય લોકોને સામાજિક તત્વો દ્વારા હિન્દુ મુસ્લિમના વડા બનાવવામાં આવ્યા છે અને જાતિ હિન્દુ મુસ્લિમ વચ્ચે તિરાડ પાડવામાં આવી રહી છે। તે તિરાડ દૂર કરવા માટે અમે આ કામગીરી હાથ ધરી છે। उलमा हिंद की तरफ से हमने ये पहली पहल की है कि जो यहाँ पर जो माहौल बना हुआ है पॉलिटिकल माहौल, उसके अंदर मतलब कि हिंदू और मुस्लिम के अंदर जो वाराबंदी हुई है और उनके अंदर जो दरार गिराई जा रही है कुछ लोगों के द्वारा और राजनीतिक दलों के द्वारा, तो उस दरार को दूर करने के लिए और उसके अंदर भाईचारा का एकता हो हिंदू मुस्लिम के अंदर, इसलिए हम तमाम मुस्लिम बिरादरान जो है जमियत उलमा हिंद के जितने भी कार्यकर्ता है, जमियत उलमा के मौलाना महमूद मदनी के आदेश से हम लोग ने मतलब कि लोगों के घरों में जाके, मंदिरों में और मस्जिदों में सब जगह जाके सफाई की और मोहल्लों के अंदर भी सफाई की और उसके बाद अभी ये सरकारी दवाखाना सफाई हो रहा है। तो इस तरह से मतलब कि कामगिरी की है, जिसका नतीजा हम ये चाहते हैं कि हिंदू मुस्लिम के अंदर किस तरह भाईचारा रहे और हम लोग सब एक बनकर रहना चाहते हैं, लेकिन एकता के साथ रहना चाहते हैं। लेकिन कुछ राजनीतिक दल वाले और मतलब के जो असामाजिक तत्व जो है वो मतलब कि इसके अंदर दरार गिराना चाहते हैं। तो ये दरार न हो, इसके लिए हमने एक भाईचारा की नीति को सामने रखते हुए एक पहल की है जमियत उलमा हिंद के स्टेज से। તો બીજી તરફ ધાનેરા રેફરલ હોસ્પિટલના ડોક્ટર મિતેશ ડાબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા સ્થાનિક તંત્રને સફાઈ માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અમને એવો જ જવાબ આપ્યો હતો। મુસ્લિમ ભાઈઓને કહે કે તે સફાઈ કરી દેશે અને રેફરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તમામ મુસ્લિમ ભાઈઓને અભિનંદન આપી આભાર માન્યો હતો। 24/7/2017 રોજ જે પૂર આવ્યું તેમાં અમારી હોસ્પિટલમાં લગભગ 7 ફૂટ જેટલું પાણી આવી ગયું। તે દરમિયાન આટલા દિવસથી અમે હોસ્પિટલ જે જિલ્લા પંચાયતનું રેસ્ટ હાઉસ છે ત્યાં ચલાવીએ છીએ, પરંતુ એ થોડું બરાબર અમે ફૂલ ફ્લેજ ચલાવી શકતા નથી। એના માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરી હતી 2 દિવસથી, પણ એ લોકો કહેતા હતા કે અમે આવીશું। પણ આજે સવારે એમને વાત કરી તો એમણે કીધું કે જમિયત ઉલમાની ટીમ ત્યાં બેઠી છે, તમે એમનો કોન્ટેક્ટ કરો તો એ લોકો અહીંયા સાફ કરી જશે। તો અમે એમનો કોન્ટેક્ટ કર્યો તો એ લોકો તરત જ આવી અને અમારી હોસ્પિટલની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે। તો આ સફાઈ થઈ જાય તો અમે વ્યવસ્થિત હોસ્પિટલ ચાલુ કરીએ અને જે લોકો બીમાર છે એમની વ્યવસ્થિત સેવા કરીએ। તો આ ટીમનો હું એમને અભિનંદન આપું છું કે એમને આટલી સેવા આપી। એક બાજુ ધાનેરાનું સ્થાનિક તંત્ર સફાઈની મોટી મોટી વાતો કરી રહ્યું છે, ત્યારે આજે સફાઈને લઈ ગરીબોની જીવાદોરી સમાન ગણાતી ધાનેરાની રેફરલ હોસ્પિટલ સફાઈ માટે બંધ પડી છે। ત્યારે રજૂઆત કરતા સ્થાનિક તંત્ર કહે છે કે મુસ્લિમ ભાઈઓ પાસે સફાઈ કરાવી દો। કપરા સમયમાં મોટી મોટી વાટકનારા ધાનેરાના સ્થાનિક તંત્રને ગુજરાત સરકાર પાઠ ભણાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। સુરેશ ગલચર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ।